ગુજરાતમાં ગત વર્ષે મગફળીના રેકોર્ડ બ્રેક 61 લાખ ટન સહિત તેલીબિયાંના વિપુલ ઉત્પાદન બાદ પણ સામાન્ય જનતાને મોંઘવારીમાંથી મુક્તિ મળી રહી નથી. રાજ્યમાં હાલના અનિયમિત ચોમાસાની સ્થિતિ, વાવણી ટાણે બિયારણની ખેંચ અને વૈશ્વિક સ્તરે યુદ્ધના તણાવ જેવા વિવિધ પરિબળોને કારણે બજારમાં કોઈ ખાસ નવી માંગ ન હોવા છતાં ખાદ્ય તેલોના ભાવમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે. કચ્છ અને સૌરાષ્ટ્રની સ્થાનિક બજારમાં સિંગતેલ, કપાસિયા અને પામોલીન સહિતના તમામ મુખ્ય તેલોના ભાવ વધારી દેવામાં આવ્યા છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગયું છે. તેલના ભાવમાં થયેલા આકરા વધારાની વિગતો જોઈએ તો સિંગતેલના 15 કિલોના ડબ્બાના 50 રૂપિયાનો વધારો થતાં હવે તેનો નવો ભાવ 2770 થી 2820 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે. આ જ રીતે કપાસિયા તેલમાં 30 રૂપિયાનો વધારો ઝીંકાતા નવો ભાવ 2620 થી 2670 રૂપિયા થયો છે. સસ્તા ગણાતા પામોલીન તેલમાં પણ 15 રૂપિયા વધી જતા ડબ્બો 2360 થી 2370 રૂપિયાએ પહોંચ્યો છે. સૂર્યમુખી તેલના 13 કિલોના ડબ્બામાં 20 રૂપિયા વધતા હવે ગ્રાહકોએ 2480 તથા 2500 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. જ્યારે મકાઈના તેલના 13 કિલોના ડબ્બાના 10 રૂપિયાના વધારા સાથે નવો ભાવ 2250 થી 2270 રૂપિયા થયો છે. આ ઉપરાંત વનસ્પતિ ઘીના 15 કિલોના ભાવમાં પણ 30 રૂપિયાનો વધારો થતા તેનો ભાવ 2290 થી 2330 પહોંચી ગયો છે. રાજ્યમાં એક તરફ નબળા ચોમાસાના લીધે શાકભાજી અને લીલોતરીના ભાવ અગાઉથી જ આસમાને પહોંચેલા છે, તો બીજી તરફ રાંધણ ગેસ તેમજ પેટ્રોલ અને ડીઝલના ઊંચા ભાવો પણ હજુ યથાવત છે. આવા પ્રતિકૂળ સમયે ખાદ્ય તેલોના ભાવોમાં એકાએક થયેલો આ મોટો વધારો મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે પડ્યા પર પાટું સમાન સાબિત થઈ રહ્યું છે. સરહદી જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસું વિલંબમાં મુકાતા સમગ્ર પંથકમાં ઘાસચારાની ભારે તીવ્ર અછત સર્જાઈ છે, જેના કારણે માલધારીઓ અને પશુપાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ કુદરતી સંકટ વચ્ચે પશુ આહારના ભાવમાં પણ તોતિંગ વધારો થતા પશુપાલકો પર પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને પશુઓ માટે અતિ મહત્વના ગણાતા કપાસિયા ખોળના ભાવ આસમાને પહોંચી જતા પશુધનને સાચવવું એ માલધારીઓ માટે લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થઈ રહ્યો છે. બજારના વિશ્લેષકોના મતે આ વર્ષે કપાસનો પાક ઓછો ઉતર્યો હોવાથી કપાસિયા ખોળની બજારમાં ભારે શોર્ટેજ વર્તાઈ રહી છે અને તેને કારણે જ ખોળના ભાવ સતત ઊંચા ચાલી રહ્યા છે. ભુજ શહેરના પશુ આહારના જાણીતા જથ્થાબંધ વેપારી જયેશભાઈ ઠક્કરે આ ગંભીર પરિસ્થિતિ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે માત્ર 3 મહિના પહેલા જ બજારમાં સ્ટાન્ડર્ડ કપાસિયા ખોળની 50 કિલોની એક બોરીનો ભાવ 1600 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો હતો. જો કે કપાસની ઓછી આવક અને ઘાસચારાની અછતને લીધે સર્જાયેલી માંગ વચ્ચે ટૂંકા ગાળામાં જ પ્રતિ બોરીએ 700 રૂપિયાનો તોતિંગ વધારો ઝીકાઈ ગયો છે. આ આકરા ભાવ વધારાના પરિણામે હાલમાં બજારમાં સ્ટાન્ડર્ડ ખોળની 50 કિલોની એક બોરીનો ભાવ 2300 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે, જે પશુપાલકોનું આર્થિક બજેટ ખોરવી નાખવા માટે પૂરતો છે. બીજી તરફ પશુ આહારના અન્ય એક મહત્વના ઘટક એવા ભૂસારા બજારમાંથી થોડા રાહતના સમાચાર મળી રહ્યા છે. અગાઉ વૈશ્વિક સ્તરે યુદ્ધની પરિસ્થિતિને કારણે ભૂસાના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ હાલમાં સિઝન અનુસાર તેની બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ભાવો નિયંત્રણમાં છે. હાલની સ્થિતિએ બજારમાં સ્ટાન્ડર્ડ ગુણવત્તા ધરાવતા ભૂસાની 50 કિલોની આસપાસની એક બોરી 1200 રૂપિયાના ભાવે ઉપલબ્ધ થઈ રહી છે, જે પશુપાલકો માટે થોડા અંશે આશ્વાસનરૂપ બાબત કહી શકાય. જો કે સમગ્ર જિલ્લામાં વરસાદ ખેંચાઈ જવાથી સીમા કુદરતી ઘાસચારો બિલકુલ ઉપલબ્ધ નથી. આવી વિકટ પરિસ્થિતિમાં પશુઓને જીવાડવા માટે માલધારીઓ સંપૂર્ણપણે બજારના વૈકલ્પિક પશુ આહાર પર નિર્ભર બન્યા છે. બરાબર આ જ સમય વૈકલ્પિક પશુ આહારના ભાવોમાં અને તેમાં પણ ખાસ કરીને કપાસિયા ખોળના દામમાં લાગેલી આગે પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા પરિવારોની ચિંતામાં સરહદી જિલ્લામાં ચારે તરફ ભારે વધારો કરી દીધો છે. લગભગ ખોળની બોરીએ 700 રૂપિયા બોરીએ વધારો થઈ ગયો છે સિઝન કરતા. અત્યારે કપાસનો ક્રોપ જ બહુ ઓછો હતો, અત્યારે અછત જેવો સંજોગ છે, વરસાદે ખેંચાઈ ગયો છે અને ભાવ વધતા જાય છે. 100 થી 150 રૂપિયા ભૂસાની ગુણીમાં ભાવ વધારો આવી ગયો છે. લોકોને ખૂબ તકલીફ પડે છે, કારણ કે ગરમીની સિઝન છે અને જેમ ગરમી વધે એમ ઢોરોમાં દૂધ ઘટતું જાય, એટલે ભેંસો ગાયોમાં અત્યારે દૂધ બહુ નામનું રહી ગયું છે. તો 20 થી 30% દૂધનું ઉત્પાદન ઘટી ગયું છે અને સામે ખોળ ભૂસા અને સાઈડના જે ચારા છે એ લોકોના લીલો ચારો, સૂકો ચારો બધું જ ખૂબ જ મોંઘું થઈ ગયું છે. ઠાલિયા છે, અતિશય મોંઘું થઈ ગયું છે. માલધારીઓ ખૂબ જ તકલીફમાં અને મુસીબતમાં છે.
દર વર્ષે INS શિવાજી લોનાવાલામાં ઓલ ઇન્ડિયા નૌસૈનિક કેમ્પનું વાર્ષિક આયોજન કરવામાં આવે છે. તેમાં સમગ્ર ભારતમાંથી NCCના વિવિધ રાજ્યોના 17 ડાયરેક્ટરેટ ભાગ લે છે. આ વર્ષે આ રાષ્ટ્રીય નૌસેના કેમ્પમાં ગુજરાત, દમણ, દીવ અને દાદરાનગર હવેલી ડાયરેક્ટરેટના વિવિધ ગ્રુપ હેડક્વાર્ટર સામેલ થયા હતા અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જેમાં ગાંધીધામના અનિતા દાસ અને ભુજના ઉર્વાંશ મારુને ગોલ્ડ મેડલ મળ્યો હતો. જામનગર NCC ગ્રુપ હેડક્વાર્ટરના નેવલ યુનિટ્સે પણ ડ્રીલ સહિતની અન્ય સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત NCC ડાયરેક્ટરેટમાંથી કુલ 9 નેવલ યુનિટના 24 યુવાનો અને 12 યુવતીઓ, આમ કુલ 36 નેવલ કેડેટ્સે રાષ્ટ્રીય કેમ્પમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રીય કેમ્પમાં ભાગ લેતા પહેલા રાજ્ય સ્તરના નેવલ કેડેટ્સની પસંદગી કેમ્પ જામનગરમાં સત્ય સાંઈ વિદ્યાલય ખાતે યોજાયો હતો. ત્યારબાદ પ્રી નૌસૈનિક કેમ્પ ગાંધીધામમાં અને લોન્ચ કેમ્પ INL વાલસુરામાં યોજાયો હતો. આ ત્રણેય કેમ્પોમાં વિવિધ વિષયોની સખત તાલીમ બાદ તમામ કેડેટ્સ 30 જૂનથી 12 જુલાઈ સુધી કુલ 12 દિવસ માટે શિવાજી ખાતે ભાગ લેવા ગયા હતા. કેમ્પમાં ભારતના વિવિધ રાજ્યોના 17 ડાયરેક્ટરેટ્સમાંથી સિનિયર વિંગ ડિવિઝનના નેવલ કેડેટ્સ ભાગ લે છે. તેમાં ડ્રીલ, બોટ પુલિંગ, ફાયરિંગ, રિંગિંગ, નેવીના વિશેષ વિષયો, સીમેનશીપ વગેરે ભારતીય નૌસેનાને લગતા વિષયોની સ્પર્ધાઓ યોજવામાં આવે છે. વિવિધ વિભાગોની સ્પર્ધાઓમાં આ વર્ષે જામનગર NCC ગ્રુપ હેડક્વાર્ટરે કુલ 10 મેડલ મેળવ્યા છે. જેમાં 8 ગુજરાત નેવલ યુનિટ જામનગરે 3 ગોલ્ડ, 1 સિલ્વર તથા 1 બ્રોન્ઝ મેડલ, 6 ગુજરાત નેવલ યુનિટ ગાંધીધામે 1 ગોલ્ડ મેડલ, 5 ગુજરાત નેવલ યુનિટ ભુજે 1 ગોલ્ડ તથા 4 ગુજરાત નેવલ યુનિટ પોરબંદરે 1 ગોલ્ડ, 1 સિલ્વર તથા 1 બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ ઉપરાંત 3 ગુજરાત નેવલ યુનિટ NCC ભાવનગરના કેડેટ રાજવીરસિંહ સોઢાને ઓવરઓલ ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે કેડેટ કેપ્ટન ઓફ ધ કેમ્પ તરીકે ગોલ્ડ મેડલ અને 1 ગુજરાત નેવલ યુનિટ NCC અમદાવાદની કેડેટ ફેમિના કોન્ટ્રાક્ટરને સિમેનશીપમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. ગુજરાત NCC ડાયરેક્ટરેટના કેડેટ્સે આ કેમ્પમાં કુલ 24 મેડલ્સ જીત્યા છે. તેમને શાનદાર સફળતા અને સખત પરિશ્રમ માટે જામનગર NCC ગ્રુપ હેડક્વાર્ટરના ગ્રુપ કમાન્ડર P. શશી દ્વારા તમામ કેડેટ્સને જામનગર NCC ગ્રુપ હેડક્વાર્ટર ખાતે આમંત્રિત કરી અભિનંદન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે જ 8 ગુજરાત નેવલ યુનિટ NCC દ્વારા ગુજરાતના તમામ 36 કેડેટ્સને સખત તાલીમ આપવા બદલ અભિનંદન આપવામાં આવ્યા હતા. ભુજ ખાતે આવેલ આર્ય સમાજ હોલમાં ડોક્ટર VH પટેલની 9મી પુણ્યતિથિ નિમિત્તે અષ્ટાંગ યોગ સ્ટુડિયો દ્વારા વડીલો માટે એક વિશેષ નિઃશુલ્ક સ્વાસ્થ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 50થી વધુ વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અષ્ટાંગ યોગ સ્ટુડિયોના સંચાલિકા વર્ષા પટેલે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે ડોક્ટર VH પટેલ અબાલ વૃદ્ધ તમામના સ્વાસ્થ્ય માટે જે સેવા યજ્ઞ શરૂ કર્યો હતો તેને આગળ ધપાવવા માટે આ ખાસ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખાસ કરીને એવા વડીલોને મદદરૂપ થવાનો હતો જેઓ સામાન્ય રીતે બહાર નીકળી શકતા નથી. કાર્યક્રમ દરમિયાન વડીલોમાં જોવા મળતી સામાન્ય બીમારીઓ અને રોજબરોજની મુશ્કેલીઓ અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ ઘરે બેઠા જ આ નાની બીમારીઓમાં કેવી રીતે રાહત મેળવી શકાય તે માટે સરળ અને ઘરગથ્થુ ઉપાયો સમજાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત વડીલોના સ્વાસ્થ્યને અનુરૂપ હળવી કસરતો અને યોગાસનોનું જીવંત પ્રદર્શન કરીને તેમને તાલીમ આપવામાં આવી હતી. વડીલોમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય અને તેઓ સદાય હસતા રહે તે માટે કેટલીક મનોરંજક આરોગ્યલક્ષી રમતોનું પણ આયોજન કરાયું હતું. ડોક્ટર VH પટેલ પરિવાર અને અષ્ટાંગ યોગ પરિવારના સંયુક્ત સહયોગથી વડીલોના સન્માન અને સુખાકારી માટે યોજાયેલા આ અનોખા સેવાકીય કાર્યક્રમથી ઉપસ્થિત તમામ વડીલોએ ભારે સંતોષ અને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. અહીંયા ડૉક્ટર VH પટેલની શ્રદ્ધાંજલિ રૂપે રોજ અહીંયા નિઃશુલ્ક યોગ ક્લાસ આર્ય સમાજ હોલમાં ચલાવવામાં આવે છે. આવતીકાલે ડૉક્ટર VH પટેલ સાહેબની 9મી પુણ્યતિથિ છે, તો એના સંદર્ભે અમે લોકોએ આજે વડીલો માટે એમના સ્વાસ્થ્યને લગતી કસરતો, એમના ઉપાયો અને એમને પોઝિટિવ એનર્જી આપવા માટે અમારો અષ્ટાંગ યોગ જે અત્યારે મારી સાથે જોડાયેલો છે, અમે લોકોએ આજે એક સરસ મજાનું કાર્યક્રમનું આયોજન કર્યું જેની અંદર 50થી વધારે વડીલો એ ભાગ લીધો અને રોજબરોજ એમના જીવનમાં નાની જે બીમારીઓ આવે છે એને ઘરે બેઠા આપણે કેવી રીતે એનામાં રાહત મળે એની માટે આજે અમે નાની કસરતો અમે એમને શીખવાડી અને સૌથી વધારે તો અમે એમને પોઝિટિવ એનર્જી આપી કે જેના લીધે તેઓ હસતા રહે. અને ડૉક્ટર VH પટેલ સાહેબ કે જેઓ ઓલવેઝ
અબાલ વૃદ્ધ બધા માટે સ્વાસ્થ્ય માટે અચૂક એમના દ્વારા જે સેવા યજ્ઞ ચાલુ કર્યો હતો એ અમારો પરિવાર અષ્ટાંગ યોગ પરિવાર અને ડૉક્ટર VH પટેલ પરિવાર તરફથી આજે અમે એક સરસ મજાનો વડીલોના સન્માન માટે આ કાર્યક્રમ યોજ્યો હતો. કચ્છી નવા વર્ષ અષાઢી બીજ નિમિત્તે ભુજના આયના મહેલ ખાતે ચંદ્ર પૂજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત રીતે રાજ પરિવાર દ્વારા અષાઢી બીજના પાવન અવસરે સાંજે ચંદ્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. મહારાવ હનુમંતસિંહજીના હસ્તે ચંદ્ર પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ નવવિવાહિત મહારાણી બાંસવાડા ત્રિશુલીની કુમારી તેમજ મહારાવ જગમાલસિંહજી બાંસવાડા તેમજ કચ્છ રાજવી પરિવારના સભ્યો અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં આરતી કરવામાં આવી હતી. પૂજા અને આરતી બાદ આયના મહેલ ખાતે પ્રસાદ ગ્રહણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અષાઢી બીજના દિવસે રાજપરિવાર તરફથી ચંદ્રની પૂજા કરવામાં આવે છે. આપણે આયના મહેલ મા માયા ટીલા મેળીથી, જેથી મહારાવ શ્રી હનુમંતસિંહ બાવા સાહેબના હસ્તકે પૂજા કરવામાં આવે છે. અને અતિથિ વિશેષમાં આપણે મારાવાલા બાંસવાડા પણ હાજર હતા પૂજામાં. તો ખાસ કરીને બાપુ આ પૂજાનું શું મહત્વ હોય છે? પૂજાનું આ મહત્વ એટલું બહુ અમારા ધર્મ માટે બહુ આપણે જોવા જઈએ તો અમે ચંદ્રવંશ કહેવાય. એટલે અમે ચાંદને અમે આ દિવસે પૂજવીએ છીએ. જ્યારથી રાજ પરિવારનો ખીલો અહીંયા ભુજમાં આવ્યો હતો એટલે ત્યારથી જ ચંદ્ર પૂજાની પૂજા કરવામાં આવે છે. હું માની લો કે આ પરંપરા હશે 400 થી 450 વર્ષ જૂની. દર્શક મિત્રો, આવતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.